સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રીહરિની અદ્ભુત અને રમણીય ચરિત્રની મીઠી અને મધુરી કથા છે ભક્તજનો. અમદાવાદમાં લોલંગરની લડાઈ થઈ, બાયુએ મદદ કરી લ્યો. બજારમાં ઉભી થઈ રહી અસુરોની સામે બીજી ડોસીઓ નરિયા માથે ચડી જઈ, માથા માથે નરિયા ઉતારીને ઘર માથે ઠોક્યા ઓલ્યાને. ડોસીઓ નરિયાનો વરસાદ માથે કરે, વરસાદ વરસાય. બે માળ માથેથી આવા દે, ઓલા શું કરે નીચેથી? મહારાજ વેલા લાવતા રહ્યા. બીજે દિવસે નથુ ભટ્ટ અમદાવાદના પત્રકારનું કામ કરતા એમ લાગે, સમજા કે નહીં? અસુરોમાં જે વાત થઈ ને એ બધા સમાચાર વેલા લઈ આવ્યા અને મહારાજને આપ્યા. હજી કથા અધૂરી છે. નથુ ભટ્ટ મહારાજને સમાચાર આપે છે. ગઈકાલે આપણી વાત ચાલતી હતી. અસુરોએ કીધું હાકેમને કે તમારું તો રાજ છે, સ્વામિનારાયણ એકવાર પકડો, દંડ કરો તો એના શિષ્યો જોઈ એટલા તમને રૂપિયા આપશે એને છોડાવવા માટે. હાકેમે જમાદારને આદેશ કરેલો છે કે ગમે ત્યાંથી સ્વામિનારાયણને પકડો. ત્યારે મુસલમાન જમાદાર હાકેમને એકાંતમાં લઈ જઈને કહે છે કે તમે તો સમર્થ છો, પણ વિચાર કરો થોડોક. તમે ફરમાન કરો સ્વામિનારાયણને પકડવાનું, અમે તો જાશું, અમારી હાથમાં આવશે તો પકડી આવી, તો તમારી આજ્ઞા પ્રમાણે અમારે કરવાનું. અમે તમારે શરણે છીએ, અમારા રોટલા તમારા હાથમાં છે. પણ તમે નીતિ વાળા છો તો કંઈક વિચાર કરો. સ્વામિનારાયણ ખોટું શું કરે છે એ કયો મને. હું મુસલમાન છું સમજુ, તમે હિન્દુ થઈને એટલું તો સમજો. કોનું બગાડ્યું સ્વામિનારાયણ કે? નીતિ અને ધર્મ ઉપર ચાલી અનીતિને છોડાવે છે સ્વામિનારાયણ તો, અને એના ઉપર તમે દ્વેષ કરો છો. અને આ બધા લંગોટા અનીતિમાં હાલનારા છે એની તમે સહાય કરો છો, તો કંઈક વિચાર ન કરવો જોઈએ? તમે મોટા માણસ છો, રાજકારણી. તમે ચોર લોકોને દંડ કરો છો, ચોરી કરે એને દંડ કરો છો, એના ઉપર દયા રાખતા નથી. વ્યભિચાર કરનારા ઉપર તમે દંડ કરો છો. ધનવાડા હોય તો પણ ચોકમાં બેસાડીને તમે એના ઉપર દંડ કરો છો, ખોટા કામ કરે એના ઉપર. માંસ મદિરા વગેરેનું પાપ કર્મ કરે એના ઉપર પણ તમે દંડ કરો છો, એને પણ તમે શિક્ષા કરો છો. એવી તમારી રુચિ છે તો આ બાવા બધા ગમે એટલો અધર્મ અન્યાય પાપાચાર કરે તો એને માટે એની વળી તમે મદદ કરો. તો તમારી આમ હવડી રીતિ કેમ હે કે લ્યો? માણસો ચોરી કર્મ કરે, વ્યભિચાર કરે, માંસ મદિરાનું પાન કરે તો તમે એને દંડ કરો, અને બાવાને છૂટી બધી કરવાની લ્યો. એમ જમાદાર મુસલમાને હાકેમને કીધું. રાજકારણી હતો. ભગવાન ફળ દેશે જે માણસ જેવું કર્મ કરે છે. સ્વામિનારાયણ તો દેવના દેવ છે, અને ઋષિઓથી પણ મહા ઉત્તમ છે, સમર્થ છે. આ મતપંથીઓ એવા નથી, એટલા માટે એને ઈર્ષા આવે છે આ સાધુને બધાને સ્વામિનારાયણ ઉપર, અને એમને નીચા ઠરાવવા માટે જ આ બધી માથાકૂટ છે. પણ તમે વિચારો, દ્વારિકામાં ઋષિ મુનિઓ આવ્યા હતા યજ્ઞ કરવા, પિંડારક ક્ષેત્રમાં ગયા હતા. પછી યાદવોના જુવાનિયા છોરા ઉદ્ધત થયા હતા મારા, અને સાધુઓની મસ્કરી કરી. શું પરિણામ આવ્યું? સાધુઓની ઠઠા મસ્કરી કરી, એવું લખ્યું આમાં. ત્યારે સંતોએ સાપ દીધો અને 56 કરોડ યાદવો જેમને તેમ રોડાઈ ગયા, રોડાઈ. હા, નીતિ ઉપર ચાલવા વાળાને હેરાન કરે, દુખી કરે તો પરિસ્થિતિ આ પરંપરાથી છે, આજની નથી. જમાદારે હાકીમને કીધું કે જો તમને રાજ્ય કરવાનો ખપ હોય ને તો સત્પુરુષની સેવા કરો, સેવા.
સ્વામિનારાયણ અને સ્વામિનારાયણના સાધુ અને સ્વામિનારાયણના હરિભક્તો સેવા કરવા યોગ્ય છે, મારવા યોગ્ય કે દંડ કરવા યોગ્ય નથી. આ બધા બાવાઓ શું કામ કે છે એના ઉપર તમે કાંઈક વિચાર કરો. નહીતર જો સત્પુરુષનો અપરાધ થઈ જશે તો એનો દંડ તમને ભોગવવો પડશે. અને તમે સ્વામિનારાયણને પકડવાનું કયો છો એમાં તમારું હિત નથી. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા, આવી જ્યાં જમાદાર હાકિમને વાત કરે છે ને ત્યાં તો બંદૂકોનો અવાજ સંભળાયા. ખેડા જિલ્લામાં નીતિવાડાનું રાજ્ય આવી ગયું. અંગ્રેજ સરકારે ખેડા જિલ્લાને કવર કર્યો. અનીતિ કરવા વાળાને માર મારીને કાઢ્યા, બધાને પકડ્યા. નીતિના નેજા મંડાણા ખેડા જિલ્લામાં. એવા સમાચાર મળ્યા અહીંયા કને. જમાદાર હાકિમને વાત કરે છે તે દરમિયાનમાં નીતિવાળા રાજા આવ્યા છે. અંગ્રેજ સરકાર કેવી છે? નીતિવાળી. અને અનીતિવાળાને ત્રાસ થયો હશે, એ તો ભાગ્યા. ત્યારે જમાદાર કે જોયું ને, જુઓ સ્વામીનો પ્રતાપ. એ અંગ્રેજ સરકારે સ્વામિનારાયણનો પક્ષ રાખ્યો છે. આખા દેશાવડમાં જ્યાં જાય તો બધે જીત કરીને આવ્યા છે. આ સ્વામિનારાયણનો પ્રતાપ છે, એની પાસે કાંઈ નથી. કે સ્વામિનારાયણના સાધુનું અને સત્સંગીનું અંગ્રેજ સરકારે રક્ષણ કર્યું છે. એના પ્રતાપે જ્યાં જાય ત્યાં એનો વિજય થાય છે. અમદાવાદનો સૂબો, એને પણ સમાચાર મળ્યા. હવે તો નીતિવાળા રાજા આવે છે, ધમધોકાર. અનીતિને ભૂકા કાઢી નાખવાના અનીતિવાળાના. નહીતર આ બધાને એમ કે અમે અનીતિ જ ફેલાવી, ઓલ્યાને એમ કે અમે અનીતિ પ્રવર્તાવી. બેની હામી છે. નીતિને આવા નથી સુબો કે. અને અંગ્રેજ સરકાર કે મારે નીતિ સ્થાપવી છે કે એની પાસે લશ્કર બહુ જબરજસ્ત, ભલભલેરાને ભાંગી નાખે એવું હતું. અમદાવાદ શહેરમાં આવે તો સુબો સીધો પકડીને જેલમાં, અને રાજ ઉપર પોતે બેસી જાય. એટલી તેની પાસે તાકાત હતી. સુબાના મનમાં એમ થઈ ગયું કે હવે તો આપણું ધાર્યું કઈ થશે નહીં. નીતિના નિશાન ખેડામાં ચઢી ગયા છે. અનીતિના તંબુ ઉડી ગયા બધા. અદલ નીતિનું પાલન કરવા માટે હવે તો એક કચેરીનો બંગલો પણ નક્કી કર્યો સરકારે. એક મોટું મકાન રાખ્યું. અહીંયાથી બધી નીતિ ના જ વાતું થાય, અનીતિની કોઈ વાત ના આવે. આટલા સમાચાર બધા નથુભાઈ અમદાવાદથી આવીને વેલાલમાં શ્રીજી મહારાજને આપ્યા. ત્યારે શ્રીજી મહારાજ પણ રાજી થયા કે હવે સત્સંગના મૂળ જામશે, કે દ્રઢ થશે. કારણ કે નીતિવાળા રાજ્ય આવ્યા છે. આટલા દિવસ ધર્મ બિલકુલ નિર્બળ થઈ ગયો તો હવે વૃદ્ધિ પામશે અને અનંત જીવોનો ઉદ્ધાર થશે. નીતિનું રાજ્ય સ્થપાશે ત્યારે. અને શ્રીજી મહારાજ ગમે એટલા માટે જ તપ કરેલું છે કે દેશમાં નીતિનું સ્થાપન થાય. પછી શ્રીજી મહારાજ ત્યાં ભોજન કરી અને વેલાલથી પણ મહારાજ ચાલતા થયેલા છે. બે સંતોને ભેળા રાખ્યા, મુક્તાનંદ સ્વામી અને રામદાસ સ્વામીને. ત્યાંથી શ્રીજી મહારાજ સલકી ગામ ગયેલા છે. ત્યાં દયાળજી ભગત, એને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા છે. દયાળજીને મહારાજ કે જો તમે શેના માટે પ્રગટ થયા છો? સત્સંગ માટે, સત્સંગની રક્ષા કરવા માટે જ તમારો અવતાર છે. કામ પડે ત્યારે સત્સંગને માટે આ શરીર કુરબાન કરે તેના ધન્યભાગ્ય છે. મહારાજ કે અને એવા રંગમાં કદાચ સત્સંગનો પક્ષ રાખવામાં મહારાજ કે શરીર કદાચ છૂટી જાય ને તોય એનો બેડો પાર થાય છે. એમ દયાળજીની મહારાજ પ્રશંસા કરી. દયાળજી કે મહારાજ અમે તમારા દાસ છીએ, જ્યારે જેવી જરૂર પડે ત્યારે અમને યાદ કરજો, બસ બીજું કાંઈ નહીં. સત્સંગને માટે મરવા તૈયાર છીએ અમે. શું કરવું છે જીવીને? લ્યો, આટલી કુરબાની હરિભક્તોની હતી. સત્સંગને માટે, સંતોને માટે, મહારાજ તમારે માટે, સત્સંગીઓને માટે અમારા જીવન છે. મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ કે આવા જ હરિભગત અમારે જોઈએ. સમજા ને?
સાધુને માર પડતો અને માઈક આંગલે થઈને ભાગી જાય એવા શું કામના સત્સંગી મહારાજ કે. મહારાજ રાજી થયા, પ્રસાદીની પાગ આપી હો દયાળજીને માથા માથે પાગ બંધાવી. ત્યાંથી ભગવાન શ્રીહરિએ કરાત રહી ડાંગરવા આવ્યા છે. ડાંગરવામાં ત્યાંના સત્સંગીઓને રાજ સંબંધી કંઈક સંકટ આવેલું, એમ હાર જીતની કંઈક લડાઈ થઈ ગયેલી, સમજ્યા. એમાં શ્રીજી મહારાજે વચ્ચે રહી અને સત્સંગીઓની જીત કરાવી છે. આવી કથા લખી છે થોડી. અને શત્રુઓનો બધાનો નાશ થયેલો છે. ત્યાંના હરિભક્તોનું સંકટ શ્રીહરિએ બધું દૂર કર્યું. એક રાત રોકાણા. અગ્રાજી અને અમરાજી એને પણ શ્રીજી મહારાજ પાઘની મોજ આપી છે અને કીધું કે તમને ધન્યભાગ છે કે તમારા શરીર મહારાજ કે સત્સંગને માટે કામ આવ્યા કે લ્યો. સમય ઉપર કામ ન લાગે અને મદદ ન કરે તો શું કામના. તમે સમય ઉપર બરાબર સેવા બજાવી આવ્યા છે અમદાવાદ કદાચ, સમજા. મહારાજ એમ કહી એને છાતીમાં ચરણારવિંદ આપ્યા, એના મસ્તક ઉપર મહારાજ ચરણારવિંદ આપેલા છે. અને તેમણે શ્રીજી મહારાજની ચંદન પુષ્પથી પૂજા કરેલી છે ડાંગરવામાં. બ્રહ્માનંદ મુનિ તિહા આયે, શ્રી હરિ કે દરસ કરાય. हरि कहे तुम आए कहाँ से, बोले तब मुनि परम हुलासे. सूरत जाते भय विरामा, टकी गए सो डभान गामा. संत सो चल गए शबही, अकीले हम रही गए तबही. બ્રહ્માનંદ સ્વામી આવ્યા ડાંગરવામાં. મહારાજ કે સ્વામી તમે ક્યાંથી આવ્યા? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આપણી આજ્ઞા થઈ હતી, બધા સંતોને સુરત જાવું હતું. સુરત જતા જતા ડભાણમાં રાત રોકાણા. હું બીમાર પડી ગયો. બીજા સંતોને કીધું તમે જાઓ કે હું હશે અહીંયા રહું. બ્રહ્માનંદ સ્વામી કે અમે એકલા પડી ગયા, શરીર હાલે એવું થયું, પછી ક્યાં સુરત જાઉં, પણ સમાચાર મળ્યા કે મહારાજ તમે અહીંયા છો. પેલા તો વડુ ગામમાં આવ્યા, ત્યાં તમારી ખબર સાંભળી અને તમારા દર્શન કરવા માટે આવ્યા છીએ, અને હવે તમે કયો એમ કરીએ. બ્રહ્માનંદ સ્વામી આવ્યા ત્યાં કને. મહારાજ કે હાલમાં અસુરોએ રાજા અને ભેખમાં પ્રવેશ કર્યો. જ્યાં જાય તો ત્રાસ ને ત્રાસ છે, પણ હવે તેનો નિગ્રહ કરવા અને સંતની રક્ષા કરવા નીતિમાન રાજા આવે છે. એની કેટલીક નીતિની મહારાજ વાતો કરી. ગૌ બ્રાહ્મણને માનવા વાળો રાજા છે, મા બાપની સેવા કરવા વાળો છે, કલર ધોળો છે. મહારાજ કે શ્વેત શરીર એમ કીધું, લ્યો સમજા ના, શ્વેત શરીર વાળો છે એટલે છે ધોળિયો. અનંત કળાને જાળવા વાળો છે અને સત્સંગની રીત જોઈ અને થોડીક એને મજા પડી છે. મહારાજ કે પછી મહારાજ કે તમે અને મુક્તાનંદ સ્વામી જતવાડ દેશમાં ચાલો, ઝાલાવાડની સમીપેથી ચાલજો. કોઈ વૈરાગ્યનો વિશ્વાસ કરતા નહીં. અમે અહીંયાથી કચ્છમાં જવાના છીએ. ભીમ એકાદશી મહારાજ કે અમે ધમડકા કરશું, ત્યાં તમે આવજો. તમારી રીતે તમે આવો, અમે અમારી રીતે જાશું, એમ મહારાજે કહ્યું. પછી મહારાજ કે ચાતુર્માસ અમે ભુજમાં રહીને કરવાના છીએ. એક રાત શ્રીજી મહારાજ ડાંગરવામાં રહી ત્યાંથી ભંકોડા ગામ ગયા છે. ત્યાંથી શ્રીહરિ મેથાણ ગામ ગયેલા છે. પૂંજાભાઈના બેન હતા હરિભગત, એને દર્શન દેવા ગયેલા છે. એને કંઈક સંકટ હતું, બહાર નીકળી શકાય એવું, ન નીકળી શકાય એવું. તો શ્રીજી મહારાજ પૂંજાભાઈના બેન મેથાણના હરિભગત હતા, એને દર્શન દેવા એને ગામ ગયેલા છે. બાઈના પતિ ઠાકોર
એને મહારાજ મળ્યા. એને મહારાજને પોતાના ઘેર ઉતારો કર્યો, પગે લાગ્યા, હાથ જોડ્યા કે તમે અમારા ગુરુ છો, અમે તમારા છીએ પ્રભુ. પ્રાર્થના કરી, રસોઈ બનાવી, મહારાજને ભાવથી જમાડ્યા. એ ઠાકોરે મહારાજને પ્રસાદી પણ આપી. પછી ઠાકોરે મહારાજને હાથ જોડ્યા, સ્તુતિ પ્રાર્થના કરી છે, પ્રભુ તમારા જે ભાવિક બધા હરિભક્તો છે, ભાવથી તમારું ચિંતન કરે છે, સત્સંગ કરે છે, નિયમ ધર્મનું પાલન કરે છે, તમે એના ઉપર તો પ્રસન્ન રહો છો, એનું તો કામ થઈ જશે. પણ અમે છીએ પાપી, તો અમારી શું ગતિ થશે? અપાર પાપ કરેલા છે પ્રભુ, પાપનો કોઈ પાર નથી કે હો. એ બધાને લૂંટી લૂંટીને પેટ ભરીએ છીએ, ભેખને લૂંટીએ ને બ્રાહ્મણોને લૂંટીએ કે હો, ગમે એવાને. અને એમાં અમે એવું એટલું સમજીએ છીએ કે આ ભેખ અને બ્રાહ્મણો છે એ બધા જગતને છેતરે છે કે હો, જગતને ધૂતે છે એવું માની કરીને અમે એને લૂંટીએ છીએ અને પેટ ભરીએ છીએ. તો અમારી ગતિ શું થશે? આવા ધંધા છે અમારા. મહારાજ કે અમારું એક વચન માનશો તો તમારો ઉદ્ધાર કરીએ કે હો. મહારાજ કે અમારું એ જ વચન, તમારી સામે ન થાય ને એને તમારે મારવો નહીં. શું સામે ન થાય એવો ગરીબ હોય એને તમારે હેરાન ન કરો, એના કોઈ અંગ ભંગ ભાંગવાની, એટલું નિયમ રાખો. અને બીજું, ગરીબ બ્રાહ્મણ હોય કે ગરીબ ભેખ હોય, મહારાજ કે જગતનો બાવો બિચારો ગરીબ હોય, કાંઈ ન હોય, એની પાસે તમે લૂંટી લો, બિચારો શું ખાય પીએ? મહારાજનો દયાળુ સ્વભાવ કેવો! ગરીબ બ્રાહ્મણ અને ગરીબ ભેખ એને તમે લૂંટતા નહીં, આટલું અમારું વચન રાખો. ગરીબને હેરાન ન કરો. શેઠિયા સાવકાર હો તો લૂંટી લો તો વાંધો નહીં, એ લૂંટતા જ હોય પાછા માણસોને, સમજાય કે નહીં? પણ ગરીબ ઉપર તમે દયા રાખો અને હામે ન થાય તમારી, એને તમારે મારવો નહીં, એના કોઈ શરીરના અંગ ભાંગવા નહીં. બાકી તો મહારાજ કે તમારા જો લૂંટારાનો ઓછો ત્રાસ છે જગતમાં, એ મહારાજ કીધું હો. કાઠી ને કોડી ને જત ને પાછા એને કોઈ વાડનાર નથી. લ્યો રાજા વિગેડે એ બધા ચોથો ભાગ ખાય, પછી શું વારે આને? એ જેમ હમણાં હાલતું હોય તેમ તેદી હાલતું હતું, સમજ્યા કે નહીં? જે બધા રાજનીતિ વાળા હોય, રાજા હોય, બધા એને ભાગ દઈ દે ચોરીનો કે લૂંટફાટનો, પછી સનામના બેઠા હોય. મહારાજ કે રાજાઓ, રાજાના દીવાનો, રાજાના કારભારીઓ, ગામ ગામના મુખીઓ, આ મારા બધા લૂંટ ભાગમાંથી ભાગ પડાવે છે કે લ્યો જાવું ક્યાં અમારે? કોઈને ભગવાનનો ડર નથી અને બધા અનિતિમાં જ લાભ માનેલો છે. મહારાજ કે નીતિવાળો રાજા થશે ને ત્યારે અનિતિને છોડાવશે. સાધુની રીત ગ્રહણ કરી અને ઉપદેશથી અનિતિ અમે છોડાવીએ છીએ. જો સમજી જાઓ તો વાત હારી છે, નહીતર જોરે તમને સમજાવશે હો, માર પડશે. અને હવે બહુ લાંબા દિવસો નથી, નીતિવાળો રાજા આવી ચૂક્યો હોય કે માર ખાશો ક્યાંક, નીતિમાં ચાલો. મહારાજ કે અમારું વચન માનશો તો જમપુરી થકી છૂટી જાશો. ત્યારે ભૂપતસિંહ બોલ્યા કે પ્રભુ આપ સાચું કહો છો, થાય બધું ભગવાનનું ધાર્યું છે, પણ મહારાજ પાપમાં એક ફાયદો ખરો? લ્યો રાજા ભૂપતસિંહ નામ એનું, એ કે પાપ કરવામાં એક લાભ છે કે મહારાજ કે પાપ કરવામાં કાંઈ લાભ ન હોય, ઓલો કે બહુ મોટો લાભ હે. એટલે મહારાજ કે શું લાભ હે? તો કે આ પૃથ્વી પર બહુ પાપ વધે ને ત્યારે ભગવાન આવે. કે લ્યો એ લાભ મોટો. પાપ ન હોય તો ભગવાન આવે નહીં. માણસ કેવા અર્થ કરે તમે વિચાર કરો. એ કે પાપ બહુ વધી જાય પૃથ્વી ઉપર એટલે ભગવાન આવે. નહીતર ભગવાનના દર્શન ક્યાંથી થાય? કે આમ પોતે પાપી છે પણ પાપમાં લાભ માનીને કે ભગવાન આવે અને પછી ભગવાનના દર્શન કરીએ ને તો બધા પાપ બળી જાય પાછા. લ્યો એ ફાયદો પાછો. પાપની કેટલી શક્તિ કે ભગવાન આગળ રહી શકે. મહારાજ કે તમે તો ભારી હો. પાપથી પણ ઈશ્વરનો પ્રતાપ તો વધારે છે, સમજા ને? મહારાજ એક રાત એને ત્યાં રહી, સવારે ચાલવાની તૈયારી કરી ત્યારે ઠાકોરે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ અમારી રસોઈ લ્યો, જમતા જાઓ.
મહારાજ કે એક વચન માનો તો જમીએ કે લ્યો. ઓલી બધી રાત્રે વાત થઈ હતી, આ હવારે વાત થાય. અને તો જ તમારી રસોઈ લઈ અને તમારો ઉદ્ધાર પણ કરીએ અને તમારી કીર્તિ વધશે. એક વાત માનો. બોલ્યો કે શું? મહારાજ કે તમારી માતાજી બેચરાજી એની આગળ તમે પાડો ચડાવો. પાડો સમજ્યા કે નહીં? પાડા ચડાવે મારા લ્યો. એ પાડો ચડાવો છો ને એ મૂકી દો હવે. અને એટલા માટે જ અમે અહીંયા આવ્યા છીએ, એ પાપ બંધ કરવા માટે. આટલું અમારું વચન માનો કે માતાજીને આગળ પાડા ન ચડાવો. મારા વારે વારે પાડા ચડાવે લ્યો, તો તમારા કુટુંબનો પણ ઉદ્ધાર થશે. બોલ્યો કે ઈ તો નહીં બને કે લ્યો, ઈ ચડાવવું જ પડે કે માતાજી અમારું ધનોત્પન્ન કાઢી નાખે કે લ્યો. મહારાજ કે માતાજી શું કરવાની હતી? અમે કહીએ છીએ ને બંધ કરો કે, તો ઈ તો નહીં કરવું કે હો, મારી એવી તાકાત નથી કે આ પાપ મારાથી બંધ થાય. તમે સમર્થ છો કે લ્યો. મહારાજને કે દેવી બધી તમારે આધીન છે, તમે જે ધારો એ થાય. પાપી લોકોને માતા પોતે જ ત્રાસ દેશે કે લ્યો. અમે કઈ તમારા જેવા સમર્થ નથી, પણ મહારાજનું વચન માન્યા નહીં. મહારાજ રવાના થઈ ગયા લ્યો, જમ્યા વગર કે હવે અહીંયા જમાય નહીં, સીધા રવાના થઈ ગયા. આવું ઘણી જગ્યાએ હાલતું સમજા. નોરતામાં માતાજીને ક્યાંક પાડો ચડાવે ને ક્યાંક બકરા ચડાવે ને. માવદાન કવિને તમે ઓળખો છો ને? માવદાન કવિના બાપુજી ભીમજીભાઈ એ મહાકવિ હતા. જામનગરના રાજાએ એને રાજકવિ તરીકે રાખ્યા. આમ તો કોઈ કવિ આવ્યો તો બહારનો, એને જીતવો તો કોઈ જીતી શકે એવા નતા, પણ ભીમજીભાઈ એવા હતા કે જીતી શકે. એને બોલાવ્યા. એ કે હું એમ આવું નહીં કે રાજમાં, કારણ કે રાજા તો એ દારૂ ને મહેફિલનું માંડે ને એમાં મને ન ફાવે. ત્યારે જામનગરનો રાજા કે ભીમજીભાઈ ની હાજરીમાં હું કોઈ દિવસ એવું નહીં કરી લો, પણ મને એ કવિ તરીકે જોઈ. પછી રાખ્યા એને હો કવિ તરીકે ભીમજીભાઈ ને. અને ઓલ્યાને જીત્યો, ખુશ થઈ ગયા. પછી તો એક મોટું ગામ હતું ને ભીમજીભાઈ ને બક્ષિસમાં આપી દીધું જામનગરના રાજાએ. સરસ મજાનું ગામ આપ્યું, 5-7 હજાર વીઘા જમીન વાળું કઈ મોટું ગામ. ખાઓ પીઓ મજા કરો. એમ કરતા કરતા નોરતાના દિવસો આવ્યા. એ ગામના માણસો બધા માતાજીને આગળ બકરા ચડાવતા. ઘેટા બકરા જીવ એ ચડાવવાના. એટલે માતાજીને આગળ ચડાવવું એટલે મોટો માણસ હાજર ખપે ને. આપણે કઈ કામ કરીએ તો મોટા માણસને બોલાવીએ ને. તમે કઈ કામ શુભ કામ કરો તો સાધુને બોલાવો. આમાં તો સાધુ ન બોલાવાય, પણ ગામ ધણી કહેવાય આ ભીમજીભાઈ. એની આગળ એક કામદાર માણસ આવ્યો કે આવતીકાલે તમારે માતાજીના મંદિરે આવવાનું છે કે વાંધો નહીં આવીશ, પણ મારે શું કરવાનું મને કઈ ખબર નથી. તો કાંઈ નહીં કરવાનું, 2 બકરા કે જુહારવાના છે, એટલે બસ માતાજીને આગળ ચડાવવાના 2 બકરા તમારે હાથે એમ. ભીમજીભાઈ સ્વામિનારાયણ પાકા સત્સંગી.